ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેકે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 17 છે, આપણે એની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ અને આ વીકની અંદર આપણે ચેપ્ટર 17 છે મોસ્ટ પ્રોબેબલી આપણે કમ્પ્લીટ કરશું. ક્લિયર? જો કોઈ ટોપિક બાકી હશે તો આપણે નેક્સ્ટ વીકમાં આપણે કમ્પ્લીટ કરશું અને એના પછી આપણે ચેપ્ટર 18 છે આપણે એની શરૂઆત પણ આપણે કરશું. ક્લિયર? તો આપણે ચેપ્ટર 17 ની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે મોસ્ટ આઈએમપી ટોપિક છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે આઈઆરવી શું છે, ઈસી શું છે, એના વિશે આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો હવે આપણે આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે, તો પેશી છે. ક્લિયર? એની વચ્ચે વાયુ કોષ્ઠ છે, તે વાયુ કોષ્ઠ અને રુધિરવાહિની અને આપણે પેશી છે એની વચ્ચે ઓક્સિજનનું વહન કઈ રીતે થાય છે એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાનું છે. ટૂંકમાં આપણે કહીએ કે વાયુઓનું વહન, O2 નું પહેલા આપણે વહન જોશું. ક્લિયર? પછી આપણે CO2 નું આપણે વહન જોશું. ક્લિયર? તો પણ આપણે એ ડિસ્કશન કરીએ એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિક આપણે જોયેલો હતો કે વાયુઓનું કદ અને ક્ષમતા, એના વિશે આપણે એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયાગ્રામ આપણે ચાર્ટ આપણે જોયેલો હતો. ક્લિયર? તો આની અંદર તમે જોઈ શકો કે બધા જ વેલ્યુ છે તમને આપેલા છે. ક્લિયર? આમાં તમારે બે વેલ્યુ છે તમારે એડ કરવાના આવશે. ક્લિયર? એ આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો પેલું વોલ્યુમ કેટલું થશે? ટીવી. ક્લિયર? ટીવી એટલે શું કે શ્વાસોચ્છ્વાસ તમે લ્યો છો. ક્લિયર? તો સામાન્ય શ્વાસ લ્યો છો અથવા સામાન્ય ઉચ્છ્વાસ કરો છો તો એમાં કેટલી હવા છે ફેફસાની અંદર આવે છે. ક્લિયર? અને કેટલી હવાનો આપણે નિકાલ કરીએ છીએ, આપણે શું કહેવામાં આવે? આપણે ટાઇડલ વોલ્યુમ કહેવામાં આવે. કેટલું જોવા મળે ટાઇડલ વોલ્યુમ? 500 ml જેટલું તમને ટાઇડલ વોલ્યુમ જોવા મળે. ક્લિયર? ટાઇડલ વોલ્યુમ કેટલું હશે? કેટલું જોવા મળે? 500 ml. ક્લિયર? પછી આઈઆરવી. આઈઆરવી એટલે શું થશે કે તમે નોર્મલી તમે શ્વાસ લીધો તો દબાણપૂર્વક તમે જો શ્વાસ લેવામાં આવે તો એને આપણે શું કહેવામાં આવે? ઈઆરવી કહેવામાં આવે. સોરી, એને આપણે આઈઆરવી કહેવામાં આવે. તમે નોર્મલી તમે શ્વાસ લીધો એના પછી દબાણપૂર્વક તમે શ્વાસ લ્યો છો એને શું કહેવાય? આઈઆરવી કહેવામાં આવે. અને આઈઆરવી ની વેલ્યુ કેટલી હશે? 2500 થી 3000 ml. ક્લિયર? એના પછી આપણે ઈઆરવી શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? ઈઆરવી એટલે શું કે નોર્મલી તમે ઉચ્છ્વાસ તમે કરો છો તો ઉચ્છ્વાસ કર્યા પછી દબાણપૂર્વક તમે ઉચ્છ્વાસ કરો કે દબાણપૂર્વક હવા છે તમે નિકાલ કરો. ક્લિયર? એને આપણે શું કહેવામાં આવે? ઈઆરવી કહેવામાં આવે. ક્લિયર? તો ઈઆરવી ની વેલ્યુ કેટલી હશે? 1000 થી 1100 ml જેટલી તમને ઈઆરવી ની વેલ્યુ તમે જોવા મળશે. ક્લિયર? એના પછી આપણે શું જોયેલું હતું કે આરવી. ક્લિયર? આરવી એટલે શું કે તમે દબાણપૂર્વક તમે ઉચ્છ્વાસ તમે કર્યો તો એના પછી ફેફસાની અંદર કેટલી હવા પ્રેઝન્ટ છે એને શું કહેવાય? આરવી કહેવામાં આવે. ક્લિયર? તો આરવી ની વેલ્યુ કેટલી હશે? 1100 થી 1200 ml. કેટલી હશે? આરવી ની વેલ્યુ 1100 થી 1200 ml. ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું? આપણે આઈસી જોયેલું હતું. ક્લિયર? શું જોયેલું હતું? આઈસી. અહીંયા તમારે છગડીયો કાઉન્સ કરી તમારે અહીંયા આઈસી લખવાનું આવશે. ક્લિયર? તો આઈસી એટલે શું થશે કે તમે ઉચ્છ્વાસ કર્યા પછી તમે કેટલી હવા તમે અંદર લ્યો છો. ઉચ્છ્વાસ કર્યા પછી કેટલી હવા અંદર લેશો? એક તો ટાઇડલ વોલ્યુમ લેશો અને તમે પ્લસ આઈઆરવી લેશો. ક્લિયર? તેને શું કહેવામાં આવે? આઈસી કહેવામાં આવે. ક્લિયર? તો આઈસી ની વેલ્યુ કેટલી થશે? 3000 થી 3500 ml થશે. ક્લિયર? ટાઇડલ વોલ્યુમ પ્લસ આઈઆરવી. ક્લિયર? પછી ટાઇડલ વોલ્યુમ પ્લસ ઈઆરવી, તો આપણે એને શું કહેવામાં આવે? આપણે ઈસી કહેવામાં આવે. ક્લિયર? તમે નોર્મલી તમે શ્વાસ લીધો એના પછી તમે કેટલી હવા છે તમે બહાર તમે નિકાલ કરી શકો. એક તો તમે ટાઇડલ વોલ્યુમ નિકાલ કરશો, એના પછી શું નિકાલ કરશો? ઈઆરવી. ક્લિયર? તો કેટલી થશે? એને શું કહેવાય? ઈસી કહેવામાં આવે. અને ઈસી ની વેલ્યુ તમને કેટલી તમને જોવા મળશે? ઈસી છે એ તમને આપણે 1500 થી તમને 1600 કે 1700 ml જેટલી તમને જોવા મળે. એ શું થશે? ઈસી થશે. ક્લિયર? તો 1500 ml જેટલી હવા છે તમારે ઈસી ની અંદર આવે. ક્લિયર? પછી એના પછી આપણે એફઆરસી આપણે જોયેલું હતું. તો એફઆરસી એટલે શું થશે કે તમે કેટલી હવા છે ક્લિયર ફેફસાની અંદર પ્રેઝન્ટ છે
નોર્મલી તમે શ્વાસ કર્યો, ક્લિયર, નોર્મલી તમે ઉચ્છ્વાસ, સોરી, તમે નોર્મલી તમે ઉચ્છ્વાસ કર્યો તો એના પછી કેટલી હવા તમે ફેફસાની અંદર પ્રેઝન્ટ છે. એક તો તમે દબાણપૂર્વક હવા દૂર કરો, એક હવા પ્રેઝન્ટ રહેશે ERV, ક્લિયર, અને એક તો અંદર ફેફસાની અંદર અમુક હવા પ્રેઝન્ટ હશે, એને આપણે શું કહેવાય, RV કહેવાય, ક્લિયર. તો આપણે જે FRC છે એનું વેલ્યુ તમને 2100 થી તમને 2300 ml જેટલું તમને જોવા મળે, ક્લિયર. પછી એના પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાઇટલ કેપેસિટી VC વિશે ડિસ્કશન કરેલું હતું કે તમે ઉચ્છ્વાસ તમે કરો, ક્લિયર, તો એના પછી તમે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યા પછી સામાન્ય શ્વાસોચ્છ્વાસમાં કેટલી હવાનું કદ છે એ જોયું હતું, ક્લિયર. તો એની અંદર આપણે IRV છે, TV છે અને ERV નો તમે સમાવેશ તમે કરી શકો, ક્લિયર. તો એની અંદર વેલ્યુ કેટલી આવશે, 4000 થી 4600, ક્લિયર. કેટલી આવશે, 4000 થી 4600. કોની, વાઇટલ કેપેસિટીની વેલ્યુ કેટલી આવશે, 4000 થી 4600, ક્લિયર. પછી આપણે TLC જોયું હતું કે ટોટલ લંગ કેપેસિટી. શું જોયેલું હતું, ટોટલ લંગ કેપેસિટી, ક્લિયર. એની અંદર તમે TV, IRV, ERV અને RV નો તમે સમાવેશ કરવામાં આવે તો ટોટલ લંગ કેપેસિટીની વેલ્યુ કેટલી આવશે, 5100 થી 5700 ml, ક્લિયર. પછી આપણે એ જોયેલું હતું કે કઈ કન્ડિશનમાં TLC છે એનો ઘટાડો જોવા મળે, તો અસ્થમા છે, ક્લિયર, પછી એમ્ફીસેમા છે, ન્યુમોનિયા છે, PTB છે અને ન્યુમોથોરેક્સ. તો આવી કન્ડિશનમાં તમે TLC છે એમાં તમારે ઘટાડો જોવા મળે, ક્લિયર. પછી ડેડ સ્પેસ કે તમે શ્વાસ લીધો, ક્લિયર, તેમાંથી અમુક હવા છે તમને નાકથી આપણે અંત્ય શ્વાસવાહિકા છે એની વચ્ચે તમને જોવા મળે, એને આપણે શું કહેવાય, ડેડ સ્પેસ કહેવાય, અને કેટલી હશે, 150 ml, ક્લિયર. આપણે આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું હતું, ક્લિયર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનું છે કે વાયુઓનું વહન, ક્લિયર. શું જોવાનું છે, વાયુઓનું વહન, એક્સચેન્જ ઓફ ગેસીસ, ક્લિયર. તો આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 17 છે એની અંદર આપણે બે ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક તો શ્વાસોચ્છ્વાસ, ક્લિયર, કે એની અંદર શ્વસન તંત્ર કઈ રીતે કાર્ય કરે, તો એની અંદર શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ શું છે, એના પછી આપણે એની કેપેસિટી શું છે એ એક ભાગ આવે. બીજો ભાગ આવે કે વાયુઓનો વિનિમય, ક્લિયર. તમે ફેફસામાં ઓક્સિજન આવી ગયો, હવા આવી ગઈ, હવે ફેફસામાંથી ઓક્સિજન છે એ વાયુકોષમાંથી રુધિરમાંથી પછી કોષોમાં કઈ રીતે જાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. આ ટોપિક પણ વેરી મોસ્ટ ટાઈમથી ટોપિક છે, ક્લિયર. આપણે ઓક્સિજનનું જે આપણે એક ગ્રાફ આપણે જોશું એ મોસ્ટ આઈએમપી ગ્રાફ છે, ક્લિયર. અને એમાંથી ક્વેશ્ચન પૂછે, ક્લિયર. એ તો ઘણા બધા સ્ટુડન્ટ છે ત્યાં કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, તો આપણે ઈ પોઈન્ટ પણ આપણે આ ટોપિકની અંદર આપણે કવર કરશું, ક્લિયર. તો વાયુઓનું વહન આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો હવે શું કે છે વાયુઓનું વહન વિશે, તો વાયુ કોષ છે એ વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન તમને જોવા મળે, ક્લિયર. તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે ફેફસામાંથી હવા છે, ક્લિયર. પેલા હવા છે ક્યાં આવશે, નાક દ્વારા તમને શ્વાસનળીમાં પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીયક શ્વાસવાહિની, પછી અંત્ય શ્વાસવાહિની, અને ત્યાંથી તમને હવા ઓક્સિજન છે એ તમને ક્યાં જોવા મળશે, વાયુ કોષમાં જશે, ક્લિયર. તો આપણે એ જોવાનું છે કે આપણે વાયુ કોષમાં ઓક્સિજન કઈ રીતે અંદર આવે છે, ક્લિયર. એના માટે કયું દબાણ જરૂરી છે એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. હવે વાયુઓનું વિનિમય છે રુધિર અને પેશીઓ વચ્ચે પણ તમને જોવા મળે, ક્લિયર. તો આપણે પહેલા વાયુ ક્યાં જશે, ઓક્સિજન ક્યાં જશે, વાયુ કોષથી રુધિરમાં, પછી ઓક્સિજન ક્યાં જશે, રુધિરમાંથી પેશીમાં અથવા કોષોમાં. તો બે જગ્યાએ કઈ રીતે વહન પામે છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. O2 અને CO2 નું આ સ્થળે વિનિમય છે એ દબાણ સાંદ્રતા ધોરણ આધારિત સરળ પ્રસરણ દ્વારા થાય, ક્લિયર. તો વેરી મોસ્ટ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન છે કે તમને ઓક્સિજન અને O2 અને CO2 નું વહન છે, ક્લિયર, વિનિમય છે એ કયા પરિબળને આધારે જોવા મળે, તો કયા પરિબળ આવે કે સાંદ્રતા ધોરણ આધારિત તમને જોવા મળે. કઈ પ્રક્રિયા દ્વારા થાય, તો કઈ પ્રક્રિયા દ્વારા, સરળ પ્રસરણ દ્વારા તમને જોવા મળે, ક્લિયર. આપણે જાણીએ છીએ કે કોઈ પણ અણુ હશે એ પોતાના વધુ દબાણથી ઓછા દબાણ તરફ આપણે ગતિ કરશે,
ક્લિયર. આપણે જ્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ આપણે ડિસ્કશન કરેલું હતું એમાં પણ આપણે આ પોઈન્ટ આપણે જોયો હતો કે ફેફસાની અંદર હવાનું દબાણ ઘટશે અને બહાર વધારે હશે તો ફેફસા છે વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરશે. તો એ સેમ છે, ક્લિયર પ્રિન્સિપલ છે. એ સેમ પ્રિન્સિપલ આપણે શરીરની અંદર પણ લાગુ પડે કે એક જગ્યાએ વાયુનું દબાણ વધારે છે, એક જગ્યાએ ઓછું છે, તો વાયુ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જશે. ક્લિયર. અને વાયુઓનું દબાણ છે mmHg માં માપવામાં આવે છે. એમાં mmHg. ક્લિયર. વાયુઓનું દબાણ છે એ હંમેશા તમારે mmHg માં તમારે માપવામાં આવે. અને એક વસ્તુ એ પણ યાદ રાખજો કે એક વાયુનું છે વહન એ બીજા વાયુને અસર કરતું નથી. એટલે કે આપણે શું કીધું કે આપણે ઓક્સિજન છે એ ક્યાં વાયુ કોષથી કોષો સુધી જશે અને CO2 છે કોષોથી વાયુ કોષ સુધી આવશે. ક્લિયર. તો બંને છે એ એકબીજાને અસર નહીં કરે. ક્લિયર. ઓક્સિજન પોતાના દબાણથી વધુ દબાણથી ઓછા દબાણ ઉપર ગતિ કરશે, વહન કરશે. CO2 છે પોતાના વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરશે. O2 અને CO2 છે એકબીજા ઉપર એનું વહન છે એકબીજા ઉપર આધારિત નથી. એવું નથી કે ઓક્સિજનનું વહન થશે તો CO2 નું વહન થશે, CO2 નું વહન થશે તો ઓક્સિજનનું. ક્લિયર. પણ એક દબાણ છે એ બને છે પોતપોતાના દબાણ ઉપર, દબાણનો જે ધોળાંશ છે એના આધારે એ વહન કરશે. ક્લિયર. તો વાયુઓનું વહન છે કઈ રીતે થશે તો એ દ્રાવ્યતાના આધારે. આપણે આખા શરીરમાં આપણે શું આપણે વાત કરી કે ઓક્સિજન છે ક્લિયર એ ક્યાંથી આવશે વાયુ કોષથી રુધિરમાં, રુધિરથી પેશીમાં. ક્લિયર. તો રુધિરની અંદર કયો વાયુ છે કેટલી દ્રાવ્યતા ધરાવે. ક્લિયર. કે ઓક્સિજન વધારે દ્રાવ્ય છે કે CO2 વધારે દ્રાવ્ય છે, કેટલા પ્રમાણમાં દ્રાવ્યતા ધરાવે એના આધારે એનું વહન થશે. જે વાયુ રુધિરની અંદર વધુ દ્રાવ્યતા ધરાવશે એ વાયુ વધારે ઝડપથી વહન પામશે. ક્લિયર. જે વાયુ ઓછું રુધિરની અંદર ઓછું દ્રાવ્યતા ધરાવશે એ વાયુ ઓછી ગતિએ તમને વહન પામશે. ક્લિયર. તો વાયુઓનું દ્રાવ્યતાની સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ આ પ્રસરણના દર ઉપર તમને અસર કરે. ક્લિયર. તો આપણે જે વાયુઓનું પછી પ્રસરણ છે એની દ્રાવ્યતા ઉપર પણ આધાર રાખે છે અને જે એની દિવાલ ઉપર કે જે વાયુકોષની જે આપણે સ્તરની જાડાઈ છે. ક્લિયર. કે વાયુકોષની જાડાઈ કેટલી છે, કોષની જાડાઈ કેટલી છે એના આધારે તમને ડિપેન્ડ કરે. ક્લિયર. હા, તો આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિ છે ક્લિયર કે દિવાલ કૂદીને ઘરની અંદર આવે છે. જો દિવાલ નાની હશે તો એ ઝડપથી કૂદીને અંદરની તરફ આવી જશે. દિવાલ મોટી હશે તો એને પ્રોબ્લેમ આવશે. ક્લિયર. તો જો એની જાડાઈ ઓછી હશે તો ઝડપથી કોષ કે પેશીની અંદર આવી જશે. ક્લિયર. જો એની જાડાઈ વધારે હશે તો એને અંદર આવતા એને વાર લાગશે. ક્લિયર. પછી શું કે છે તો એવા તમને વાયુના વિસ્તરણમાં કોઈ વિશેષ વાયુના દબાણમાં ભાગીદારીની આંશિક દબાણ કે. ક્લિયર. એટલે શું કે છે કે આપણે હવા અંદર લીધી. ક્લિયર. તો એવું નથી કે હવા અંદર લીધી તો એની અંદર ખાલી ઓક્સિજન જ પ્રેઝન્ટ હશે, એના સિવાયના ઘણા જે ઓછા પ્રમાણમાં વાયુ છે એ પણ તમને પ્રેઝન્ટ હશે. ક્લિયર. તો જે આપણે હવા અંદર લીધી તો જે આપણે ઓક્સિજનનું દબાણ હશે આપણે એને PO2 વડે દર્શાવશું. ક્લિયર. જો CO2 નું દબાણ હશે તો આપણે PCO2 વડે દર્શાવશું. ક્લિયર. સોરી, સ્મોલ p આવે. ક્લિયર. તો આપણે એને કોઈ પણ આપણે ઓક્સિજનનું જે વાયુઓનું મિશ્રણ છે. ક્લિયર. આપણે શ્વાસ આપણે અંદર લઈએ. ક્લિયર. તો એની અંદર ઓક્સિજન પ્રેઝન્ટ હશે, અન્ય વાયુઓ પ્રેઝન્ટ હશે. ક્લિયર. તો ઓક્સિજનનું પોતાનું અલગ દબાણ હશે. ક્લિયર. CO2 નું પોતાનું અલગ દબાણ હશે. માની લો કે બીજો કાર્બન મોનોક્સાઇડ છે તો એનું પોતાનું અલગ દબાણ હશે. ક્લિયર. આર્ગોન વાયુ છે એ અંદર આવે માની લ્યો તો એનું કંઈક અલગ દબાણ હશે. તો જે આપણે શ્વાસ લઈએ છીએ સ્પેશિયલી આપણે ઓક્સિજન આપણે નથી લેતા, એની અંદર ઘણા બધા વાયુઓનું મિશ્રણ આવેલું હોય. ક્લિયર. તો એ વાયુના મિશ્રણની અંદર પોતપોતાના વાયુ છે પોતાનું કંઈક આંશિક દબાણ ધરાવે. ક્લિયર. આપણે અત્યારે સૃષ્ટિની અંદર આપણે રહીએ છીએ. ક્લિયર. આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો કોઈ પણ વ્યક્તિ હશે એનું વ્યક્તિત્વ તમને અલગ અલગ હશે.
ક્લિયર? મારું વ્યક્તિત્વ છે તમારા કરતા અલગ હશે, તમારું વ્યક્તિત્વ છે એ તમારા પેરેન્ટ્સ કરતા અલગ હશે. ક્લિયર? તો અમુક પ્રમાણે એનું અસ્તિત્વ ધરાવવા માટે એનું દબાણ અલગ જોવા મળે. એવી જ રીતે ક્લિયર આપણે વાયુનું મિશ્રણ લઈએ તો વાયુના મિશ્રણમાં ઓક્સિજનનું કંઈક દબાણ અલગ હશે, CO2 નું દબાણ અલગ હશે, બીજા વાયુનું દબાણ તમને અલગ અલગ જોવા મળશે. ક્લિયર? ઓક્સિજનના દબાણ આપણે PO2 વડે દર્શાવશું, CO2 નું દબાણ છે ને આપણે PCO2 વડે આપણે દર્શાવશું. ક્લિયર? તો શું કે છે કે વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ પ્રકાર વાયુના દબાણમાં ભાગીદારીને શું કહેવાય? આંશિક દબાણ કહેવાય. ઓક્સિજન આપણે PO2 વડે દર્શાવાય, કાર્બન ડાયોક્સાઇડને આપણે CO2 PCO2 વડે દર્શાવવામાં આવે. ક્લિયર? તો કોઈ પણ વાયુ છે ને પોતાનું કંઈક આંશિક દબાણ હશે. ક્લિયર? હવે તમને એક ચાર્ટ આપેલો છે. ક્લિયર? તો ચાર્ટ શું બતાવવા માંગે છે? તો આપણે વાયુઓનું વહન કઈ રીતે થાય છે, આપણે ફેફસામાંથી આપણે ઓક્સિજન છે એ કોષ સુધી કઈ રીતે પહોંચે છે. ક્લિયર? અને CO2 છે કોષમાંથી આપણે ઉચ્છ્વાસ દ્વારા આપણે કઈ રીતે આપણે બહાર નિકાલ કરીએ છીએ. ક્લિયર? તો એનો આખો એક ચાર્ટ તમને આપેલો છે. ક્લિયર? આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. અને આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાયુ છે ક્લિયર એ પોતાના દબાણના આધારે વહન પામે, દબાણ ધોળાંશને આધારે વહન પામે. કોઈ પણ વાયુ પોતાના વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરશે, વહન કરશે. ક્લિયર? આ પોઈન્ટ યાદ રાખજો. કોઈ પણ ઘટક હશે, કોઈ પણ વાયુ હશે, કોઈ પણ અણુ હશે, પોતાના વધુથી ઓછા તરફ ગતિ કરશે. વધુ દબાણથી ઓછા દબાણ તરફ, વધુ સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ, વધુ અણુથી ઓછા અણુ તરફ ગતિ કરશે. આ ફિઝિક્સનો બેઝિક રૂલ્સ છે. ક્લિયર? તો આપણે વાયુઓનું વહન છે એ ફિઝિક્સના રૂલ ઉપર આધારિત છે. ક્લિયર? સમજાય છે? કોઈને કઈ ડાઉટ? ઓકે, તો હવે આપણે આગળ વધીએ. ક્લિયર? તો પેલા આપણે શું કીધું? આપણે પેલા ઓક્સિજનનું વહન, આપણે વાતાવરણમાં ઓક્સિજન લઈએ છીએ તો એ કોષ સુધી કઈ રીતે પહોંચે છે એનું આપણે આખું ડિસ્કશન કરીએ. અને એ ડિસ્કશન કોના આધારે છે? દબાણને આધારે. ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે એના આધારે ઓક્સિજન છે એ વાતાવરણમાંથી આપણા કોષ સુધી કઈ રીતે પહોંચે આપણે એ ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો આપણે શું કીધું કે ઓક્સિજન આપણે ડિસ્કશન કરીએ તો પેલા ઓક્સિજન છે વાતાવરણની અંદર એનું દબાણ કેટલું હશે? 159. ક્લિયર? વાતાવરણની અંદર હવાનું દબાણ કેટલું હશે? 159 mmHg. ક્લિયર? શેમાં આપણે માપવામાં આવે? આંશિક દબાણ mmHg માં માપવામાં આવે. ક્લિયર? હમણાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે આપણે જે બહારનું વાતાવરણ છે એમાં ઓક્સિજનનું દબાણ કેટલું છે? 159 mmHg. ક્લિયર? હવે આપણે ફેફસાની અંદર એ દબાણ ઘટ્યું. ક્લિયર? એટલે હવા અંદર આવી. હવે અંદર ફેફસામાંથી ક્યાં જશે? પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની અને છેલ્લે ક્યાં જશે? વાયુ કોષ્ઠમાં. ક્યાં જશે? વાયુ કોષ્ઠમાં. તો વાયુ કોષ્ઠમાં ઓક્સિજનનું દબાણ કેટલું છે? 104. ક્લિયર? તો આપણે શું કીધું? કોઈ પણ વાયુ છે વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરશે. 159 થી 104 દબાણ આવ્યું તો એ તરફ તમને ગતિ કરતા તમને જોવા મળશે. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે ઓક્સિજન છે વાતાવરણમાંથી વાયુ કોષ્ઠમાં કઈ રીતે આવે? તો દબાણ ધોળાંશને આધારે. વાતાવરણની અંદર દબાણ કેટલું છે? 159. વાયુ કોષ્ઠની અંદર દબાણ કેટલું છે? 104. ક્લિયર? સમજાય છે? આપણે આપણે જોયેલું છે કે વાયુ કોષ્ઠ છે તો એની આજુબાજુ તમે રુધિર વાહિની પસાર થાય છે. આપણે ઓલરેડી આપણે ફિગરની અંદર આપણે જોયેલું હતું. ક્લિયર? તમને યાદ જ હશે કે વાયુ કોષ્ઠ છે એની સપાટી છે એમાં તમને રુધિર વાહિની તમને જોડાયેલી તમને જોવા મળે. તો રુધિર વાહિનીની અંદર ઓક્સિજનનું દબાણ કેટલું હશે? 40 mmHg. કેટલું જોવા મળશે? 40 mmHg. હવે ઈ રુધિરની અંદર બરોબર છે ઓક્સિજનનું લેવલ એકદમ ઓછું છે અને CO2 નું લેવલ વધારે છે. કોનું લેવલ વધારે છે? CO2 નું લેવલ વધારે છે. ક્લિયર? તો ઓક્સિજનનું લેવલ ઓછું છે તો એનું દબાણ પણ ઓછું હશે. ક્લિયર? વાયુ કોષ્ઠમાં દબાણ કેટલું છે?
વાયુકોષમાં દબાણ કેટલું તમને જોવા મળે 104. ક્લિયર. હવે વાયુકોષની આજુબાજુમાં જે રુધિરવાહિની પસાર થાય છે એની અંદર ઓક્સિજન એકદમ ઓછો હશે. તો ઓક્સિજન ઓછો છે તો ઓક્સિજનનું દબાણના આધારે વહન પામશે. તો વાયુકોષથી રુધિરની અંદર રુધિરવાહિની અંદર ઓક્સિજન જશે. ક્લિયર. તો વાયુકોષ છે એની વાયુકોષમાંથી ઓક્સિજન છે રુધિરની અંદર ગયો. ક્લિયર. તો હવે માની લો બરોબર છે આપણે એક પાત્ર છે એની અંદર પાણી ભરેલું છે. ક્લિયર. નોર્મલી પાણી છે. ક્લિયર. એ પીવા લાયક છે. ક્લિયર. હવે એની અંદર તમે ખાંડ તમે એડ કરી દો. ક્લિયર. તો પાણી છે તમારે ગળ્યું થઈ જશે. ક્લિયર. તો એવી જ રીતે હવે રુધિરવાહિની અંદર ઓક્સિજન આવી ગયું તો રુધિરવાહિની અંદર ઓક્સિજનનું દબાણ વધી જશે. ક્લિયર. તો એનું દબાણ કેટલું થઈ ગયું 95 થઈ ગયું. ક્લિયર. 95 mmHg થઈ ગયું. ક્લિયર. કેટલું થઈ ગયું આપણે કેટલું હતું પહેલા 40 હતું આપણે 40 દબાણ હતું. રુધિરવાહિનીની અંદર દબાણ કેટલું હતું 40 હતું. વાયુકોષમાંથી ઓક્સિજન અંદર આવ્યો તો દબાણ કેટલું થઈ ગયું 95 mmHg. ક્લિયર. હવે પેશીની અંદર છે. ક્લિયર. તો રુધિર ઓક્સિજન રુધિરની અંદર આવી ગયો. રુધિર ક્યાંથી જશે રુધિરની અંદર ઓક્સિજન છે ક્યાં જશે કોષ અથવા પેશી સુધી. તો પેશીની અંદર ઓક્સિજનનું લેવલ કેટલું છે દબાણ કેટલું છે 40. ક્લિયર. કેટલું છે 40. તો ઓક્સિજન છે પોતાના વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહન કરશે. તો ક્યાં જશે 95 થી 40 તરફથી તમને વહન પામ્યું. ક્લિયર. સમજણ પડી. તો ઓક્સિજન છે એ પોતાના વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરશે. ક્લિયર. વાયુકોષની અંદર દબાણ ઓછું હતું તો વાતાવરણમાંથી અંદર આવ્યું. ક્લિયર. પછી રુધિરની અંદર દબાણ હતું તો વાયુકોષમાંથી રુધિરમાં આવ્યું. ક્લિયર. હવે પેશીની અંદર દબાણ ઓછું છે તો ક્યાં આવ્યું રુધિરમાંથી પેશીની અંદર આવ્યું. ક્લિયર. સમજાઈ ગયું. હવે ઓક્સિજન છે પેશીની અંદર આવી ગયું. ક્લિયર. ને એને ખોરાક પેશી અથવા કોષની અંદર ઓક્સિજન આવી ગયું. ક્લિયર. હવે એને ગ્લુકોઝ છે અન્ય કોઈ પણ પદાર્થ છે એનું ઓક્સિડેશન કર્યું. ક્લિયર. ઓક્સિડેશન કર્યા પછી એને છેલ્લે શું બનશે CO2 બનશે. શું બનશે CO2. તો ઓક્સિજનનો યુઝ કરશે તો કોષની અંદર ઓક્સિજન છે એનું પ્રમાણ ઘટશે અને CO2 નું પ્રમાણ વધશે. ક્લિયર. હવે CO2 છે એક માની લો કે પેશી છે. ક્લિયર. આ શું છે પેશી છે. હવે આની અંદર CO2 નું પ્રમાણ વધ્યું. હવે પેશીની આજુબાજુ રુધિરવાહિની તો વહન પામે. ક્લિયર. તો આ રુધિરવાહિની છે. ક્લિયર. તો રુધિરવાહિની અંદર CO2 નું પ્રમાણ ઓછું હશે તો CO2 છે એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરશે. કોષની અંદર CO2 નું દબાણ વધુ છે રુધિરની અંદર ઓછું છે. ક્લિયર. તો CO2 છે એ તમને કોષમાંથી અથવા પેશીમાંથી રુધિરની અંદર જશે. ક્લિયર. તો તમે જોઈ શકો. ક્લિયર. તો અહીંયા પેશીમાં કેટલું હતું CO2 45 હતું. કેટલું હતું 45. ક્લિયર. હવે કોષો અથવા પેશીની ઉપર કેટલું છે 45 દબાણ છે. રુધિરની અંદર કેટલું છે 40. તો ગતિ વહન કરશે. ક્લિયર. વધુ દબાણથી ઓછા દબાણ કરો. ક્લિયર. આ રીતે તમને ગતિ કરશે. ક્લિયર. સમજાય છે. હવે ઓક્સિજન છે. ક્લિયર. રુધિરની અંદર CO2 આવ્યું. રુધિરની અંદર CO2 આવ્યું. ક્લિયર. તો એ ઓક્સિજન વિહીન રુધિર થઈ ગયું. હવે 40 હતું. ક્લિયર. 45 માંથી પેશીની ઉપર કેટલું હતું 45 હતું. રુધિરની અંદર 40 હતું તો આ CO2 આવ્યું. તો હવે રુધિરની અંદર CO2 કેટલું થઈ જશે 45 થઈ જશે. ક્લિયર. હવે રુધિરની અંદર 45 થઈ ગયું. પછી રુધિર ક્યાં જશે વાયુકોષ પાસે જશે. તો વાયુકોષમાં CO2 નું દબાણ કેટલું છે 40. કેટલું છે 40. ક્લિયર. તો ઓક્સિજન છે CO2 છે તમને રુધિરમાંથી વાયુકોષમાં જશે. ક્લિયર. હવે તમે વાયુકોષની અંદર આવી ગયો CO2. ક્લિયર. વાયુકોષની અંદર દબાણ કેટલું છે 40 છે. વાતાવરણમાં દબાણ કેટલું છે 0.3%. સોરી 0.3. ક્લિયર. તો તમે વિચાર કરો કેટલો ડિફરન્સ છે. તો ડાયરેક્ટ વાયુકોષમાંથી CO2 છે ડાયરેક્ટ તમને બહારની તરફ નિકાલ પામશે. ક્લિયર. તો જે આખું ઓક્સિજન અને CO2 નું વહન છે તમારે દબાણના આધારે તમને વહન પામે.
ક્લિયર? તો આ ચાર્ટ છે, ક્લિયર? સમજાઈ ગયો? વેરી ઇઝી ચાર્ટ છે, એમાં કઈ પ્રોબ્લેમ છે નહીં. ક્લિયર? તો પેલા વાતાવરણમાંથી વાયુ કોષમાં ઓક્સિજન જશે, ક્લિયર? ત્યાંથી ઓક્સિજન રુધિરની અંદર જશે, ત્યાંથી પેશીની અંદર રુધિર જશે, ઓક્સિજન જશે. ક્લિયર? હવે ત્યાંથી ઓક્સિજન ક્રિયા કરશે, CO2 ઉત્પન્ન કરશે. તો CO2 ને ક્યાંથી ક્યાં જશે? પેશીમાંથી રુધિરની અંદર આવ્યો, ક્લિયર? રુધિરમાંથી વાયુ કોષમાં ઓક્સિજન CO2 આવ્યો. હવે વાયુ કોષમાંથી તમને ક્યાં જશે? વાતાવરણમાં તમને બહાર એનો નિકાલ પામશે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે આ ચાર્ટ આપણે ડિસ્કસ હમણાં કર્યો. ક્લિયર? તો કોઈને કઈ ડાઉટ છે? નથી. ક્લિયર? જો ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટમાં તમે મને પૂછી શકો છો, અથવા તમે મને કોલ કરી અથવા વોટ્સઅપમાં મેસેજ કરી તમે મને પૂછી શકો. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ આપણે જે ચાર્ટ જોયો, ક્લિયર? એ ચાર્ટ આપણે એનસીઆરટીમાં જ આપેલો છે. હવે જે આપણે ફિગર જોઈએ છે, ક્લિયર? એ ફિગર પણ તમારે એનસીઆરટી ની અંદર આપેલી છે. ક્લિયર? તો આપણે ઓલું ચાર્ટ હતું, હવે ચાર્ટને આપણે ફિગરની અંદર આપણે કન્વર્ટ કરેલું આપણે જોયેલું છે. ક્લિયર? તો તમે જોઈ શકો કે આ શું છે? વાયુ કોષ્ઠ છે. તો વાયુ કોષ્ઠમાં CO2 નું દબાણ કેટલું છે? 159. સોરી, વાયુ કોષ્ઠમાં ઓક્સિજન છે. ક્લિયર? વાયુ કોષમાં ઓક્સિજનનું દબાણ 104 છે. ક્લિયર? અને CO2 નું દબાણ કેટલું છે? 40. તો ઈ તમને અહીંયા દર્શાવેલું છે. ક્લિયર? તમે ઈ બે તમે જોઈ લ્યો. તો જે ચાર્ટ ની અંદર જે આપેલું છે એ જ તમને ફિગર ની અંદર તમને આપેલું છે. ક્લિયર? તો આની આજુબાજુમાંથી જે રુધિર પસાર થયું, ક્લિયર? તો એમાં ઓક્સિજનનું લેવલ ઓછું હતું, ઓક્સિજનનું દબાણ ઓછું હતું. તો ઓક્સિજન છે એ તમને વાયુ કોષમાંથી રુધિરમાં જશે. ક્લિયર? તો ને દબાણ કેટલું થઈ ગયું? 95 થઈ ગયું. ઓક્સિજનનું દબાણ કેટલું થઈ ગયું? અહીં તમે જોઈ શકો, ઓક્સિજનનું દબાણ 95, CO2 નું દબાણ 40. ક્લિયર? તો એ જ તમને અહીંયા દર્શાવેલું છે. ક્લિયર? તો એ જ વસ્તુ તમને ફિગરની અંદર તમને દર્શાવેલી છે. ક્લિયર? સમજાય છે? હવે ઓક્સિજન છે, ક્લિયર? એ રુધિરની અંદર ગયો, ઓક્સિજન છે ત્યાંથી પેશીની અંદર જશે અને પેશીમાંથી CO2 છે આવશે. ક્લિયર? તો પેશીની અંદર તમે જુઓ તો પેશીની અંદર ઓક્સિજન કેટલું છે? 40 છે. ક્લિયર? અને CO2 કેટલું છે? 45. તો એ જ વસ્તુ તમને અહીંયા દર્શાવેલી છે. ક્લિયર? સમજાય છે? તો જે ચાર્ટ છે એ જ ચાર્ટને એને ફિગર દ્વારા એને ફરીથી એને દર્શાવેલો છે. અને આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે કોષ્ટકમાં આપેલ માહિતી સ્પષ્ટ પ્રમાણે વાયુ કોષથી રુધિર અને રુધિરથી પેશીઓમાં ઓક્સિજનના વહન છે એ સાંદ્રતા ધોળાંશ તરફ દર્શાવે. ક્લિયર? તો આપણે જે વાતાવરણમાંથી ઓક્સિજન છે એ પેશી કે કોષ સુધી કઈ રીતે પહોંચે? તો જે દબાણ ધોળાંશ છે, ક્લિયર? એના આધારે એ વહન પામે. તો એવી જ રીતે CO2 છે એ વાયુ કોષથી વાતાવરણમાં કઈ રીતે જશે? તો દબાણ ધોળાંશને આધારે જશે. ક્લિયર? તો સમાન રીતે CO2 છે વિરુદ્ધ દિશામાં ધોળાંશ હાજર હોય, એટલે કે પેશીઓથી રુધિર, રુધિરથી વાયુ કોષમાં, અને CO2 ની. ક્લિયર? સમજાય છે? અને વાયુ કોષથી બહારની તરફ નિકાલ પામશે. CO2 ની દ્રાવ્યતા છે O2 કરતા 20 થી 25 ગણી વધારે હોય. આ પોઈન્ટ અલગ છે. શું કે છે કે રુધિરમાં દ્રાવ્યતા કોની વધારે છે એના વિશે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? રુધિરની અંદર દ્રાવ્યતા ઓક્સિજનની વધારે છે કે CO2 ની? તો કોની છે? CO2 ની. કેટલી છે? 20 થી 25. ક્લિયર? કોના કરતા? ઓક્સિજન કરતા. તો CO2 ની દ્રાવ્યતા ઓક્સિજન કરતા 20 થી 25 ગણી વધારે છે રુધિરની અંદર. ક્લિયર? તો રુધિરની અંદર CO2 છે ઇઝીલી દ્રાવ્ય થઈ જશે, જ્યારે ઓક્સિજન છે તમને એને દ્રાવ્યતા થતા એને થોડીક વાર લાગશે. ક્લિયર? અને આપણે એ પણ આપણે જાણીએ છીએ કે રુધિરની અંદર જેટલું વધારે દ્રાવ્ય થશે એટલું એનું વહન તમને ઝડપથી તમને જોવા મળશે. ક્લિયર? તો CO2 નું વહન છે ઓક્સિજનની કમ્પેરિઝનમાં ઝડપથી તમને થાય. ક્લિયર? ઓક્સિજનનું વહન છે એ CO2 ની સરખામણીમાં ઓછું થશે. ક્લિયર? તો આ પોઈન્ટ છે, આ પોઈન્ટ ઉપરથી તમને ઘણી વખત તમને ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર? હવે શું કે છે કે પ્રસરણ સપાટીથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવાવાળી CO2 ની માત્રા O2 ની તુલનામાં ખૂબ વધારે હોય. ક્લિયર? તો આપણે એ પણ આપણે જોયું કે પ્રસરણ છે, ક્લિયર?
શું કામ પ્રસરણ વધારે થશે? કારણ કે CO2 નું પ્રસરણ શું કામ વધારે થશે? કારણ કે CO2 છે એ રુધિરની અંદર વધારે પ્રમાણમાં દ્રાવ્ય થશે, એનું દ્રાવ્યતા છે એ તમને વધારે ઝડપથી તમને જોવા મળશે. જેટલું વધુ ઝડપથી દ્રાવ્ય થશે એટલું એનું પ્રસરણ છે, વહન છે, તમને ઝડપથી તમને જોવા મળશે. ક્લિયર? અને પ્રસરણ સપાટી છે તમને 3 મુખ્ય સ્તરોની તમને બનેલી જોવા મળે. જે પ્રસરણ સપાટી છે, આપણે ઓક્સિજન કે CO2 નું પ્રસરણ કોની વચ્ચે થશે? એક તો વાયુ કોષ્ઠની સપાટી છે, વચ્ચે એક પ્રવાહી આવેલું છે, અને રુધિર વાહિની છે એની સપાટી, એની વચ્ચે ઓક્સિજન અને CO2 છે એનું તમને વહન તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે એક ઇમેજ જોઈએ. ક્લિયર? તો આ શું છે? વાયુ કોષ્ઠ બતાવેલું છે. આ શું છે? રુધિર વાહિની છે. ક્લિયર? તો ઓક્સિજન આ વાયુ કોષ્ઠ છે, આ 1 નંબર થઈ ગયું. ક્લિયર? પછી આ એની વચ્ચે તમે જુઓ કે આ વચ્ચે એક પ્રવાહી તમને જોવા મળે છે, એ 2 નંબર થઈ ગયું. તો જે વાયુ કોષ્ઠની જે આ દિવાલ છે, ક્લિયર, આ દિવાલની વાત કરી 1 નંબર થઈ ગઈ. ક્લિયર? એની વચ્ચે જે પ્રવાહી ભરેલું છે 2 નંબરનું થઈ ગયું. ક્લિયર? અને જે આ રુધિર વાહિની છે, ક્લિયર, જે રુધિર વાહિની છે એનું જે સપાટી છે 3 નંબરની થઈ ગઈ. તો જે ઓક્સિજનનું જે આપણે જે વહન છે, ક્લિયર, જે ઓક્સિજન કે CO2 નું જે વિનિમય છે એ હંમેશા તમને 3 સ્તરની રચનાથી તમને બનેલી જોવા મળે. કઈ 3 સ્તર? એક તો વાયુ કોષ્ઠની દિવાલ, ક્લિયર, એક રુધિર વાહિનીની દિવાલ, અને એની વચ્ચે જે પ્રવાહી ભરેલું છે, આધારક દ્રવ્ય છે, એની વચ્ચે તમને ઓક્સિજન અને CO2 નું વિનિમય છે તમને જોવા મળે. ક્લિયર? તો આ 3 સપાટી તમને દ્વારા ઓક્સિજન અને CO2 નું વિનિમય તમને જોવા મળે. ક્લિયર? તો શું કે છે? વાયુ કોષમાં પાતળી લાદી સંબંધી છદ આવેલું હોય. ક્લિયર? તો જે આપણે 1 નંબરનું કરેલું હતું એ શું હતું? પાતળું લાદી સંબંધી છદ પેશીનું બનેલું હતું. ક્લિયર? વાયુ કોષમાં કેશિકાઓની અંતઃછદ અને તેમની વચ્ચેનું આધારક દ્રવ્ય, તો આ 3 નંબરનું હતું, આ 1 નંબર. ક્લિયર? આ 3 નંબર હતું, અને આપણે એની વચ્ચેનું આધારક દ્રવ્ય એટલે 2 નંબરનું. ક્લિયર? સમજાય છે? તો તમને જે ઓક્સિજન અને CO2 છે, ક્લિયર, એનું પ્રસરણ છે એ પ્રસરણ તમને 3 સપાટી દ્વારા કરવામાં આવે. એક તો વાયુ કોષની લાદી સંબંધી પેશી દ્વારા, પછી રુધિર કેશિકાઓની સપાટી છે, અને એની વચ્ચે જે આધારક દ્રવ્ય છે એ 3 સપાટી દ્વારા ઓક્સિજન અને CO2 છે એનું પ્રસરણ તમને જોવા મળે. ક્લિયર? તેમ છતાં તેની કુલ જાડાઈ 1 મિલીમીટર કરતા પણ તમને ઓછી તમને જોવા મળે. તો જે 3 સપાટી છે, 3 સપાટીને ભેગું કરો. ક્લિયર? કોને ભેગું કરવાનું છે? કોને ભેગું કરવાનું? વાયુ કોષની લાદી સંબંધી છડ, ક્લિયર, રુધિર વાહિનીની સપાટી, અને એની વચ્ચે જે પ્રવાહી આવેલું છે એની જાડાઈ કેટલી હશે? 1 મિલીમીટર કરતા પણ ઓછી જોવા મળે. ક્લિયર? તો આ શું થઈ ગયું? આ લાદી સંબંધી છદ પેશી થઈ ગઈ. વાયુ કોષની લાદી સંબંધી છદ પેશી A નંબરનું. ક્લિયર? પછી આ રુધિર વાહિની છે, ક્લિયર, આ એની 2 નંબરનું થઈ ગયું. એની વચ્ચે જે પ્રવાહી ભરેલું છે એ 3 નંબરનું. એની જાડાઈ કેટલી થશે? આની જાડાઈ 1 મિલીમીટર કરતા પણ ઓછી જોવા મળશે. ક્લિયર? સમજાય છે? એટલા માટે આપણા શરીરમાં બધા કારકો છે, O2 નું વાયુ કોષથી પેશીઓ અને CO2 નું પેશીઓથી વાયુ કોષમાં પ્રસરણ માટે અનુકૂળ છે. ક્લિયર? તો આ 3 સપાટી દ્વારા, ક્લિયર, કે ઓક્સિજન અને CO2 નું વહન તમને જોવા મળે છે. O2 અને CO2 છે એનું પ્રસરણ છે તમને જોવા મળે. તો એક આપણે યાદ રાખીએ કે એનો વિનિમયનો ભાગ કઈ રીતે છે? ઓક્સિજન પહેલા વાતાવરણમાંથી વાયુ કોષમાં આવ્યો, વાયુ કોષમાંથી રુધિરની અંદર, રુધિરથી કોષ અથવા પેશીથી એમાંથી CO2 ઉત્પન્ન થશે, તો પેશીથી રુધિરની અંદર CO2 આવશે, CO2 રુધિરમાંથી વાયુ કોષમાં, અને વાયુ કોષમાંથી એનો નિકાલ કરવામાં આવશે. ક્લિયર? તો એની અંદર આપણે સૌપ્રથમ આપણે જોઈએ કે વાયુઓનું વહન. ક્લિયર? તેમાં ઓક્સિજનનું વહન છે એ આપણે પહેલા સૌપ્રથમ આપણે જોવાનું છે. ક્લિયર? તો વાયુનું વહન છે એમાં આપણે ઓક્સિજન પહેલા આપણે જોવાનું છે. ક્લિયર? તો આપણે એ પણ ખ્યાલ છે કે આપણે ઓક્સિજનનું વહન કરવું હોય, ક્લિયર, તો ઓક્સિજનના વહન કરવા માટે આપણે રક્તકણ જરૂરી છે. ક્લિયર? અને આપણે ખ્યાલ છે કે ઓક્સિજન કે CO2 નું વહન છે
એ તમને રુધિર દ્વારા કરવામાં આવે. કોના દ્વારા? ઓક્સિજન અથવા CO2 નું વહન છે રુધિર દ્વારા કરવામાં આવે. અને રક્તકણ, રુધિરની અંદર તમને રક્તકણ, શ્વેતકણ એ બધું જોવા મળે. ક્લિયર? તો રુધિર છે તમને લાલ રંગનું જોવા મળે. શું કામ? કારણ કે એની અંદર તમારે રક્તકણ આવેલા હોય. તો ઓક્સિજનનું વહન છે તમને રક્તકણ દ્વારા કરવામાં આવે, એ આપણે જોવાનું છે. ક્લિયર? એટલા માટે આપણે રક્તકણ છે એની ઇમેજ આપણે અહીંયા રાખેલી છે. ક્લિયર? હવે આપણે એની અંદર સૌ પ્રથમ આપણે ઓક્સિજન છે એ જોવાનું છે. ક્લિયર? ઓક્સિજનનું વહન કઈ રીતે થાય એ આપણે જોવાનું છે. ક્લિયર? તો આ શું છે? આ રક્તકણ છે, આરબીસી છે. ક્લિયર? આરબીસી રેડ બ્લડ કોર્પસ. ક્લિયર? પછી આ ઓક્સિજન છે. ક્લિયર? તો આપણે ઓક્સિજન છે એ આરબીસી ની અંદર કઈ રીતે જાય છે, એનું વહન કઈ રીતે થાય છે એ હવે આપણે જોવાનું છે. ક્લિયર? તો આપણે ઓક્સિજન છે વાયુ કોષમાંથી રુધિરની અંદર આવી ગયું. હવે રુધિરની અંદર પ્રક્રિયા કઈ રીતે થાય છે અને આપણે કોષ કે પેશી સુધી કઈ રીતે પહોંચે છે, આપણે એ ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? હવે આમને ખ્યાલ છે કે આપણે હિમોગ્લોબિન પ્રોટીન આવેલું હોય, રુધિરની અંદર હિમોગ્લોબિન પ્રોટીન આવેલું હોય. ક્લિયર? અને આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 9 છે એની અંદર આપણે જોયેલું હતું કે હિમોગ્લોબિન પ્રોટીન છે એ તમને ચતુર્થક પ્રકારનું બંધારણ ધરાવે. ક્લિયર? 2 આલ્ફા સીટ આવેલી હોય, 2 બીટા સીટ આવેલી હોય. ક્લિયર? તો આપણે કેવું કીધું? આપણે ચતુર્થક બંધારણ આપણે વાત કરેલી હતી. ખ્યાલ છે? યાદ છે? આપણે ચેપ્ટર 9 માં આપણે ઉત્સેચક વાળા ભાગમાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કે પ્રોટીન વાળો જે ભાગ છે ચેપ્ટર 9 નો જે પ્રોટીન વાળો ભાગ છે એમાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો આની અંદર તમે જોઈ શકો કે આપણે હિમોગ્લોબિનની ચેઇન છે. ક્લિયર? તો એની વચ્ચે હિમોગ્લોબિનની ચેઇન શૃંખલા છે. ક્લિયર? હિમોગ્લોબિન પ્રોટીન છે તો એમાં તમને હિમ ગ્રુપ આવેલું હોય. ક્લિયર? અને એમાં તમને આયર્ન એટમ આવેલો હશે. એક હિમ ગ્રુપ આવેલું છે અને બીજું શું જોવા મળશે? આયર્ન એટમ જોવા મળશે. એટલે કે જે અણુ છે Fe આયર્ન, Fe છે આયર્ન એટલે શું? Fe ની વાત કરે છે. ક્લિયર? આયર્ન એટલે Fe ની વાત કરે છે. ક્લિયર? તો એ કઈ રીતે વહન થાય છે એ આપણે જોવાનું છે. ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે હિમોગ્લોબિન ની અંદર હિમ ગ્રુપ આવેલું છે અને એની જોડે તમારે આયર્ન ગ્રુપ આવેલું છે. એની જોડે ઓક્સિજન બાઇન્ડ થશે. એની જોડે ઓક્સિજન છે તમને બાઇન્ડ થશે. ક્લિયર? એક હિમોગ્લોબિન છે. ક્લિયર? આ હિમોગ્લોબિન ની એક પ્રોટીન છે એની ઉપર તમને 4 ઓક્સિજનના અણુ જોડાશે. ક્લિયર? આ એક છે. ક્લિયર? 1 2 3 અને 4. તો એક હિમોગ્લોબિનમાં તમને 4 હિમોગ્લોબિન એક હિમોગ્લોબિનમાં 4 હિમ ગ્રુપ આવેલા હશે, 4 આયર્ન ગ્રુપ આવેલા હશે. ક્લિયર? અને ચારેય જોડે એક ઓક્સિજન જોડાયેલો હશે. ક્લિયર? તો આ શું થઈ ગયું? એક ઓક્સિજન જોડાઈ ગયો, બીજો, આ ત્રીજો અને આ ચોથો. ક્લિયર? તો તમને એક હિમોગ્લોબિન છે એની ઉપર તમને 4 ઓક્સિજન જોડાયેલા તમને જોવા મળશે. ક્લિયર? તો એક હિમોગ્લોબિન 4 ઓક્સિજનનું વહન કરી શકે. ક્લિયર? એમાં થશે શું? પેલા ઓક્સિજન છે. ક્લિયર? એ રુધિરની અંદર આવ્યો, વાયુ કોષમાંથી રુધિરની અંદર આવ્યો. ક્લિયર? તો રુધિરની અંદર હિમોગ્લોબિન પ્રેઝન્ટ છે તો ઓક્સિજન છે એ હિમોગ્લોબિન જોડે જોડાઈ જશે. ક્લિયર? એ હિમોગ્લોબિન છે એ કોષો કે પેશી સુધી જશે અને પેશીમાં જઈ ક્લિયર એને હિમોગ્લોબિનને છૂટું કરી દેશે. ક્લિયર? હાલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઓક્સિજનને લઈ જવું હોય તો એના માટે હિમોગ્લોબિન જરૂરી છે. ક્લિયર? મારે અહીંથી રાજકોટથી મારે અમદાવાદ મારે જવું હોય તો રાજકોટથી હું બસ પકડીશ અને અમદાવાદ હું ઉતરી જઈશ. ક્લિયર? સમજાય છે? તો બસ શું થઈ ગયું? હિમોગ્લોબિન થઈ ગયું. ક્લિયર? હું શું થઈ ગયું? ઓક્સિજન થઈ ગયો. તો ઓક્સિજનને રાજકોટથી અમદાવાદ જવું હતું. ક્લિયર? તો એ હિમોગ્લોબિન દ્વારા જોડાઈ ગયું. તો એ ઓક્સિજન છે એને રુધિરમાંથી કોષ કે પેશી સુધી જવું હશે તો હિમોગ્લોબિન દ્વારા એ જોડાશે. ક્લિયર? અને એ પછી જે કોષો કે પેશીમાં જશે તો એને હિમોગ્લોબિન છે એને મુક્ત કરી દેશે. ક્લિયર? તો આ શું જોવા મળે છે? રક્તકણની સપાટી છે.
આ શું જોવા મળે? રક્તકણની સપાટી જોવા મળે અને એક રક્તકણની ઉપર ઘણા બધા હિમોગ્લોબિન આવેલા હોય. ક્લિયર? સમજાય છે શું કહું છું? એક રક્તકણની ઉપર ઘણા બધા હિમોગ્લોબિન આવેલા. એક હિમોગ્લોબિન છે એ 4 ઓક્સિજનનું વહન કરી શકે. ક્લિયર? તો જે સફેદ કલરનું દેખાય છે એ શું છે? એ હિમોગ્લોબિન છે. ક્લિયર? અહીંયા ઓક્સિજન અહીં બાઇન્ડ થઈ ગયું. ક્લિયર? આ જગ્યાએ જે પેશીમાં જે ઓક્સિજન એ રિલીઝ કરી દેશે, મુક્ત કરી દેશે. ક્લિયર? તો આ ઓક્સિજન અહીં જોડાશે. ક્લિયર? ઓક્સિજન જોડાઈ ગયો, એનું વહન થયું, પાછું જે કામ હતું ને પૂરું કરી પાછું મુક્ત કરી દેશે. ક્લિયર? આપણે એનસીઆરટીમાં જોઈએ કે એનસીઆરટીમાં શું આપેલું છે. ક્લિયર? તો O2 અને CO2 ના વહન માટે રુધિર એક માધ્યમ છે. ક્લિયર? એ આપણે ઓલરેડી આપણે હમણાં ડિસ્કશન કર્યું કે 97% ઓક્સિજન છે રુધિરમાં રક્તકણો દ્વારા વહન પામે. આપણે જેટલો પણ ઓક્સિજન છે, ક્લિયર, ઓક્સિજન રુધિરમાંથી એને કોષો કે પેશી સુધી જવું હોય તો એમાંથી 97% ઓક્સિજન છે તમને રક્તકણ દ્વારા વહન પામે. ક્લિયર? એ કઈ રીતે વહન પામે હમણાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? બાકીના 3% ઓક્સિજનનું વહન છે એ રુધિર રસ દ્વારા તમને દ્રાવ્ય થઈને કરવામાં આવે. ક્લિયર? તો આપણે જે ઓક્સિજન છે 97% ઓક્સિજનનું વહન કેના દ્વારા કરવામાં આવશે? રક્તકણ દ્વારા. અને 3% જે ઓક્સિજન છે એ રુધિર રસમાં દ્રાવ્ય થઈ એનું વહન કરવામાં આવશે. એટલે જ આપણે ખ્યાલ છે કે આપણે હમણાં ડિસ્કશન કર્યું કે રુધિરની અંદર CO2 ની દ્રાવ્યતા વધુ જોવા મળશે, ઓક્સિજનની દ્રાવ્યતા તમને ઓછી જોવા મળશે. ક્લિયર? એટલા માટે જ રુધિરમાં ઓક્સિજનનું વહન છે રુધિર રસ મારફત એકદમ ઓછા પ્રમાણમાં જોવા મળે. ક્લિયર? હવે આશરે 20 થી 50% CO2 છે એ રક્તકણ દ્વારા તમને વહન પામે, જ્યારે 70% છે બાયકાર્બોનેટ સ્વરૂપે તમને વહન પામે. ક્લિયર? તો આપણે જે શું વાત કરી કે આપણે 20 થી 25% CO2 છે એ તમને આપણે રક્તકણ દ્વારા વહન પામશે. એટલે રક્તકણ છે ઓક્સિજનનું વહન કરશે અને CO2 નું વહન કરશે, પરંતુ વધુ પ્રમાણમાં ઓક્સિજનનું તમને વહન કરતા જોવા મળશે. ક્લિયર? ત્યારે 70% છે બાયકાર્બોનેટ સ્વરૂપે તમને વહન કરશે અને બાકીનો જે 7% CO2 છે એ રુધિર રસમાં દ્રાવ્ય અવસ્થામાં તમને વહન પામશે. ક્લિયર? સમજાય છે? CO2 છે, ક્લિયર, એ 7% રુધિરની અંદર દ્રાવ્ય થઈ વહન પામશે, જ્યારે ઓક્સિજન છે એ 3% દ્રાવ્ય થઈ એ રુધિરમાં વહન પામશે. ક્લિયર? તો આપણે ઓક્સિજનનું કેટલા પ્રમાણમાં દ્રાવ્ય થઈ વહન પામે, કેટલા ટકા રક્તકણ દ્વારા વહન પામે એ આપણે જોયું. CO2 નું કેટલા ટકા વહન પામે એ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો વેરી વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે. ક્લિયર? કે કેટલા ટકા કયા વાયુનું વહન તમને જોવા મળે. તો આપણે ઓક્સિજનનું વહન છે, ક્લિયર, એ આપણે જોવાનું છે. તો ઓક્સિજનનું વહન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. તો આપણે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો આપણે આજના લેક્ચરમાં આપણે જોયું કે આપણે ઓક્સિજન અને રુધિર છે, ઓક્સિજન અને CO2 છે. ક્લિયર? ઓક્સિજન અને જે આપણે CO2 છે એ એના દબાણને આધારે એ વહન પામે. ક્લિયર? પોતાના આંશિક ઊંચા આંશિક દબાણથી નીચા આંશિક દબાણ તરફ વહન પામે. એ આપણે ઓલરેડી આપણે ચાર્ટ દ્વારા આપણે જોયું. ક્લિયર? પછી ઓક્સિજન અને CO2 નું વહન કઈ કઈ રીતે થાય, કેટલા પ્રકારે થાય, રુધિરરસમાં દ્રાવ્ય થાય કેટલા પ્રકારે થાય એ આપણે ઓલરેડી આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિજનનું વહન છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હજી એક વસ્તુ યાદ રાખજો કે ચેપ્ટર 17 છે એ વેરી વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી 2 થી 3% એક MCQ આવે જ છે. એમાં એક MCQ, ક્લિયર, આપણે જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાયુનું કદ અને ક્ષમતા છે એમાં આપણે જે ડિસ્કશન કરેલું એમાંથી લગભગ એક MCQ આવશે. ક્લિયર? અને એક MCQ લગભગ આપણે જે આપણે ઓક્સિજનનું વહન છે, ક્લિયર, એમાંથી 90% એમાંથી આવે જ છે. ક્લિયર? એમાંથી બોર અસર શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. કે એનો જે કર્વ છે, ક્લિયર, એ જમણી બાજુ વળે તો શું થાય, ડાબી બાજુ વળે તો શું થાય, કઈ કન્ડિશનમાં ડાબી કે જમણી બાજુ વળે એ આપણે ઓલરેડી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર?
તો નેક્સ્ટ લેક્ચર છે વેરી મોસ્ટ આઈએમપી લેક્ચર રહેશે. ક્લિયર? કારણ કે એની અંદર આપણે ઓક્સિજનનું વહન કઈ રીતે થાય છે એ આપણે ડિસ્કશન કરશું. CO2 નું વહન કઈ રીતે થાય છે એ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અને એના પછી આપણે શું જોવાનું આવશે કે આ નિયમન કઈ રીતે થાય છે, શ્વસન તંત્રનું નિયમન કઈ રીતે થાય, વાયુઓનું પછી આપણે શ્વસન તંત્રમાં કઈ કઈ અનિયમિતતા જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન કરશું. એટલે આપણે આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરશું. ક્લિયર? અને અત્યારે આપણે આ વીકમાં તમારી સ્કૂલ પણ ઓપન થઈ જાય છે એવી મેં ન્યૂઝ સાંભળેલા છે કે જે 10th અને 10મું ધોરણ અને 12મું ધોરણ છે. ક્લિયર? એમાંથી તમે એ ધોરણવાળા જે સ્ટુડન્ટ છે એનું સ્કૂલ ઓપન થઈ જાય છે. ક્લિયર? હજી 9મું અને 11મું છે હજી એનું સ્ટાર્ટ કરેલું નથી. ક્લિયર? તો તમારા જે સ્ટુડન્ટ છે જેને હજી આ ચેપ્ટરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એને તમે આ વિડીયો લેક્ચર છે એને જોવા માટે તમે એને કહી શકો કે આ કે ક્લાસીસ ઓનલાઈન છે એ તમે એકદમ ફ્રીમાં તમને એ વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવે અને એકદમ બેઝિક ઇન્ફોર્મેશનથી આપણે શરૂઆત આપણે કરીએ છીએ. તમે ઘણા બધા તમે અને એ પણ ઇવન કે તમે યુટ્યુબની અંદર ચેપ્ટર 16, 17, 18 કે જે આખે જે હ્યુમન ફિઝિયોલોજીના ચેપ્ટર છે. ક્લિયર? એમાં તમને લગભગ કોક જ વિડીયો તમને ગુજરાતી મીડિયમના તમને જોવા મળશે. આ તમે ઘરે બેસી અને તમે ઇઝીલી તમે નીટની તમે પ્રિપરેશન કરી શકો એના માટે અત્યારે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવામાં આવે છે. ક્લિયર? અને અત્યારે નીટનું લેવલ છે નીટ 2021ની વાત કરવામાં આવે અથવા 2022ની વાત કરવામાં આવે. ક્લિયર? તો નીટનું લેવલ છે થોડુંક હાઈ જવાની શક્યતા રહેશે. ક્લિયર? કારણ કે જે અમને થોડાક મહિના પહેલા નીટ જે છે એની એક મોક ટેસ્ટ રાઉન્ડ બહાર પાડવામાં આવેલો હતો. ક્લિયર? મોક ટેસ્ટ રાઉન્ડમાં બરોબર મોક ટેસ્ટ રાઉન્ડમાં એને ઘણા MCQ એવા હતા કે જે તમારે NCERTમાં આપેલા નથી. ક્લિયર? જો તમારે બાયોલોજીમાં 360 માંથી 360 તમારે લેવા હોય તો તમારે NCERT તમારે કમ્પ્લીટ તો કરવી જ પડશે. એના સિવાયના અમુક પોઈન્ટ છે એ તમારે જોવા પડશે. ક્લિયર? જો એ પોઈન્ટ તમને ખ્યાલ હશે તો તમે બાયોલોજીમાં 360 માંથી 360 તમે લઈ આવી શકશો. ક્લિયર? અને એ પોસિબલ પણ છે જો તમે તૈયારી કરો. ક્લિયર? તમે સાચું માર્ગદર્શન આપવામાં આવે તો તમે ઇઝીલી તમે તૈયારી કરી શકો. ક્લિયર? અને બીજો પ્રશ્ન એ છે કે નીટ છે પેલા એમ્સની જે અંદર એડમિશન લેવું હોય તો એમ્સની એક્ઝામ આવતી. ક્લિયર? હવે એમ્સની અંદર એડમિશન લેવું હોય તો તમારે નીટની એક્ઝામ દ્વારા તમે એમ્સની અંદર તમારે એડમિશન લેવામાં આવે. ક્લિયર? તો નીટનું લેવલ એ કારણે પણ તમારે લેવલ છે થોડુંક ઊંચું જવાની શક્યતા રહેશે. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.